સરસ દિવસ છે. આધ્યાત્મિક ચેતનાના પ્રખર પ્રણેતા અને મહાન યુગ પુરુષ રામકૃષ્ણ પરમહંસની પુણ્યતિથિ પણ છે. સર્વધર્મ સંભાવ અને માનવ સેવાનો દિવ્ય સંદેશ આપનાર રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. સાથે જ આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી, ભારત રત્ન, ઓજસ્વી વક્તા, સંવેદનશીલ અને કવિ, હૃદય અને અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની પણ પુણ્યતિથિ છે. રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી તેમણે લીધેલા ઐતિહાસિક નિર્ણયો અને સ્થાપેલ લોકશાહીના મૂલ્યો જનહિતલક્ષી સુશાસન દેશવાસીઓને સદૈવ પ્રેરણા આપતા રહેશે. તેમની પુણ્યતિથિએ કૃતજ્ઞતાપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, લાલસિંહ આર્યજીએ ખૂબ વિસ્તારથી આખી વાત મૂકી છે. દરેક જિલ્લામાંથી આપ બધા જ અહીંયા પધાર્યા છો. આ કાર્યક્રમની જ્યારે સૌથી પહેલા પરિપત્ર આવ્યો ત્યારબાદ ઓછામાં ઓછા 3 વખત રાષ્ટ્રીય અધ્યક્ષજીએ, BL સંતોષજી, આખી ટીમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તો અમને બધાને એજ્યુકેટ કર્યા છે, પણ આખી ટીમ એક વખત દિલ્હી જઈ આવી. એટલે આખા દેશભરમાંથી બધા જ લોકો આ કાર્યક્રમ કઈ રીતે કરવો તમને એટલા માટે સમજાવું છું કે કાર્યક્રમનો રૂપરેખા એક માત્ર પરિપત્રથી પૂર્ણ થતી નથી. આ કાર્યક્રમની જેટલી ડિઝાઇન છે એ ડિઝાઇન ગુજરાત પ્રદેશે આખી ટીમ દ્વારા આખી ડિઝાઇનને પરિપત્ર સમજ્યા બાદ આ કાર્યક્રમની હાઈટ કઈ રીતે આવે, લાલસિંહ આચાર્યજીએ જેમ કીધું કે આખા દેશભરની અંદર એક અનોખો કાર્યક્રમ કરવાનો પ્રયાસ એ ગુજરાત ટીમે કર્યો છે. મિત્રો, એ ગુજરાત ટીમને અભિનંદન આપણે આપી દઈએ. વારાણસી ખાતે પહેલો કાર્યક્રમ થયો ત્યારે ગુજરાતમાંથી ટીમ ગઈ, દેશભરમાંથી ટીમ આવી. જે કળશનું પૂજન કરવામાં આવ્યું, કળશ પણ ત્યાંથી આપણને આપવામાં આવ્યો. મારી જમણી બાજુ જે 41 કળશ પડ્યા છે, આ બધા જ કળશ જેમ આજે અહીંયા પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ છે, દરેક જિલ્લાની અંદર ઓલમોસ્ટ કાલે અથવા પરમ દિવસે કાર્યક્રમ પરિપૂર્ણ થશે. બાજુમાં ડાબી બાજુ જે મંચ ઉપર કર્ણાવતી મહાનગરના કળશ પડ્યા છે, 19 જેટલા મહાનગરની અંદર દરેક મંડળમાં જશે અને 16,000 કળશ એ ગામે ગામે કળશ જવાના છે. આ કળશ યાત્રા જે રીતે વારાણસીથી નીકળ્યું, યાત્રા અંબાજીમાં ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું. અંબાજીના એટલે આપણું ગુજરાતમાં 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ માં અંબાના મંદિરે તમામ લોકો ભેગા થયા. કળશનું આગમન થયું, સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત પૂજન કર્યા બાદ મગરવાડા તીર્થ ખાતે એનું પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારબાદ પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જગન્નાથ મંદિર, અને આજે અહીંથી જ બધા કળશ એ વિતરણ થવાના છે. આ કળશ પ્રસ્થાન થાય એટલે તમારા આપણા જિલ્લામાં કળશ પહોંચે તો અત્યારથી અગાઉથી પ્લાનિંગ કરીએ કે જિલ્લાની અંદર કળશનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય. ઢોલ નગારા સાથે દીકરીઓ માથે કળશ મૂકીને આવી હોય, દીકરીઓ કળશને ચાંદલા કરે, સાધુ સંતો મહાત્માઓ સામાજિક શ્રેષ્ઠીઓ આ બધા જ લોકો કળશને આવકારે. જિલ્લા કક્ષાનો એક અદ્ભુત કાર્યક્રમ થાય અને ત્યારબાદ તાલુકા કક્ષાએ દરેક ગામમાંથી એક સરસ બોક્સ બનાવ્યું છે. બોક્સની અંદર તાલુકામાં કેટલા ગામ છે એટલે આ પ્રમાણેના બાજુમાં જે બોક્સ બનાવ્યું છે એવા સરસ નાના કળશનું સ્ટેન્ડ સાથે આખા ગામમાં કળશ યાત્રા થાય. એટલે ત્યાં તાલુકા લેવલે
આખો ભવ્ય કાર્યક્રમ થાય અને તાલુકા લેવલથી કાર્યક્રમ થઈ અને દરેક ગામના સરપંચ અને ગામના આગેવાનોને આ કળશ આપવામાં આવે. આ કળશની પવિત્રતા શું છે? આ કળશ યાત્રા શેના માટે? અને કળશ જ્યારે ગામમાં પહોંચે, યાત્રા થાય, સાધુ સંતોનું વ્યક્તવ્ય થાય અને આભાર માની આપણે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીનો, કે જેમણે સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજના 650મી જયંતિ વર્ષ ઉજવવાનું જ્યારે નક્કી કર્યું છે. આનો ભાવાર્થ શું છે? આનો હાર્દ એ લોકો સુધી પહોંચાડીએ. આ સમરસતા અભિયાન શું છે? અને ગામની અંદર યાત્રા થાય અને યાત્રા પહોંચ્યા બાદ દરેક જિલ્લા કક્ષાનું મંદિર હોય તો જિલ્લા કક્ષાના મંદિરે, ગામના મંદિરમાં ક્યાંક કોઈક મંદિરનું નિર્માણ થતું હોય તો એ મંદિરના નિર્માણના પાયામાં આ કળશમાં જે પવિત્ર જે માટી જાય છે વારાણસીથી, એ માટી અંદર ત્યાં પાયામાં આપણે નાખીએ. જે જગ્યાએ તુલસીનો ક્યારો છે તો તુલસીના ક્યારામાં માટી અર્પણ કરીએ. એમ દરેક જગ્યાએ જેટલા પણ પવિત્ર સ્થાન છે એ સમાજના વિવિધ લોકો સાથે જોડી અને મિત્રો આ કળશમાં આવેલી આ પવિત્ર માટીને આપણે મંદિરમાં અર્પણ કરવાની છે. અને લોકો સુધી આ સમરસતા અભિયાન કઈ રીતે પહોંચે, આ સમરસતાની વાત કઈ રીતે પહોંચે, આ વાત મિત્રો આપણે નીચે સુધી ઉતારવી પડશે. કે માત્ર 650મી જન્મ જયંતિ નહીં, પણ 650 વર્ષ પહેલા કોઈ સંતે સમરસતાની વાત કરી હતી અને વાતને આપણે નીચે સુધી મિત્રો લઈ જવાની ફરજ મારી ને તમારી છે. સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની પવિત્ર જન્મભૂમિ શિર ગોવર્ધન એટલે કાશી વારાણસી ખાતેથી સમગ્ર દેશભરની અંદર આ જયારે કળશ પહોંચ્યા છે ત્યારે મિત્રો ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જેટલા પણ મંદિરોની અંદર પૂજા અર્ચના થઈ, દીપોત્સવ જેવો કાર્યક્રમ કર્યો, તમને જાણીને નવાઈ લાગશે. હું પોતે પણ ગાંધીનગર ખાતે હતો. લગભગ 6,51,000 જેટલા એ દીપો પ્રગટાવવાનું કામ અને દીપોત્સવ ઉજવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે કર્યા છે. દેશભરમાં 53,000થી વધુ સ્થળોએ એક સાથે આખા દીપોત્સવનો મિત્રો કાર્યક્રમ કરવામાં આવ્યો અને માનવ સેવાના આ સંદેશને આ પહોંચાડવાનું કામ મિત્રો મારું ને તમારું છે, સમાજના શ્રેષ્ઠીઓનું છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થકી નહીં, પણ સમાજના આગેવાનોને જોડીએ, આગોતરું પ્લાનિંગ કરીએ, સમાજના વિવિધ વર્ગના લોકો આવે, માત્ર અનુસૂચિત સમાજના લોકોને પણ દરેક સમાજના લોકોને જોડીએ કે 650 વર્ષ પહેલા એક સામાન્ય પરિવારમાં જન્મેલા વ્યક્તિત્વનું આટલું મોટું યોગદાન સમાજના સમરસતા માટે હોઈ શકે. આ વિચાર મિત્રો આપણે એ નીચે સુધી પહોંચાડવો પડશે. સંત શ્રી રવિદાસજી માનતા હતા કે મનુષ્ય શ્રેષ્ઠ પોતાના જન્મથી કે જાતિથી નહીં, પરંતુ પોતાના સાચા કર્મોથી છે અને માનવતા પ્રત્યેના એ પ્રેમથી એ વ્યક્તિ મહાન બનતો હોય છે. માણસ એના કર્મોથી મહાન નથી બનતો, કપડાથી, પૈસાથી મહાન નથી બનતો, પણ જેટલા સારા કર્મો કરે એ કર્મોથી વ્યક્તિ મહાન થતો હોય છે. શ્રી ગુરુ રવિદાસજી મહારાજ એવા દૂરંદેશી સંત હતા કે જેમણે પોતાના સમયથી અનેક સદીઓ આગળના સમાજની કલ્પના કરી હતી કે આ ભવિષ્યમાં એ સમાજ કેવો હશે. અને સંત ગુરુ રવિદાસજીએ પોતાના સમગ્ર જીવન દ્વારા જ્ઞાન, ભક્તિ અને સામાજિક સમરસતા જેવા આદર્શો એ મિત્રો આપણને સૌને આપ્યા છે. અને એટલા માટે જ આ પ્રાસંગિક જેટલા સદીઓ પહેલા હતા એમણે કહ્યું છે કે મનહી પૂજા મનહી ધૂપ મનહી સેવું સહજ સ્વરૂપ. એ મનમાં જ પૂજા કરું, મનમાં જ ધૂપ કરું, મનની અંદર સેવાનું સહજ સ્વરૂપ મારું પ્રગટે
એવું જીવન હું જીવું, એવી સુવાસ ફેલાવું મારા જીવનમાંથી કે સેવા કરી અને એની સુવાસ બધી જગ્યાએ ફેલાય. મન, દ્વેષ, લોભ, દુર્ભાવનાથી મુક્ત ભગવાનનું મંદિર દીપ અને ધૂપ બની જાય છે મિત્રો. અને આવા નિર્મળ મનમાં પરમાત્માનો સાચો નિવાસ એ આપણે બધાએ કદાચ મંદિરમાં જઈએ ત્યારે એ ઘડી બે ઘડી જયારે આંખ બંધ કરીને મંદિરની અંદર બેસીએ એટલે પરિકલ્પના કરીએ, જે પણ ઈષ્ટદેવને આપણે પૂછતા હોય, જે પણ ભગવાનને, ત્યારે પરિકલ્પના કરજો કે ભગવાનને તમારી નજર સમક્ષ આખો આંખ બંધ કરજો, ત્યારે કદાચ તમને કોઈના પણ વ્યક્તિ માટે એ રાગ, દેશ, ભાવ, ગુસ્સો કશું જ નહીં આવે. તમારા મનની અંદર એ ભાવ બદલાતો દેખાશે. આ ભાવને ખૂબ નજીકથી જોજો તો પરિકલ્પના કરો કે સંત રવિદાસજી આટલા વર્ષો પહેલા આ સમાજમાં આ વાત પહોંચાડવાનો મિત્રો એ પ્રયાસ કર્યો છે અને પોતાનું સમગ્ર જીવન એ જાતિભેદ, અસ્પૃશ્યતા અને સામાજિક કુરિવાજોને એ દૂર કરવા માટે એમણે આખું સમર્પિત કર્યું હતું. સંત ગુરુ રવિદાસજીના આદર્શોથી પ્રેરિત થઈ અને ભારતીય જનતા પાર્ટીના સરકાર અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જે સતત કાર્ય કરી રહી છે. સંત ગુરુ રવિદાસજીએ એવા સમયમાં કુરિવાજોને પડકાર્યા હતા કે જ્યારે આખો દેશ એક રૂઢિવાદીને વધુ પ્રમાણમાં એ ચુસ્ત હતો. આપણે બધા કદાચ 25-50 વર્ષ કે 100 વર્ષ પહેલાની વાત યાદ કરીએ, આપણે કેટલા બધા એ રૂઢિચુસ્ત સમાજમાંથી આવતા હતા, કેટલા રિજિડ હતા, અને ત્યારે એમણે આ સમરસતાની વાત કરીએ છે, પરિકલ્પના કરીએ એક સેકન્ડ માટે પણ કે કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે એમની. જ્યારે પોતે તે ચામડાનું કામ કરતા હતા અને ત્યારે ત્યાંથી કોઈ સંતો ગંગા નદીએ નહાવા જતા હતા અને કીધું એમને કે આવો ગંગાનો પવિત્ર મહિમા છે નહાવા જવાનું, અને આપણે બધા જ એમાં નહાવા જઈએ એમ. અને ત્યારના એક શબ્દ આપણને યાદ આવે એમ, એમણે કીધું કે હમણાં જ લાલસિંહ આચાર્યજીએ કીધું કે ભાઈ કથરોટી મેં ગંગા છે, એટલે જે એમનું પાત્ર હતું, વાસણ હતું, એમાં પાણી ભરેલું હતું. જે ચામડાનું કામ કરતા હતા પાણીનો ઉપયોગ કરતા હતા. એટલે કે મારી પાસે તો અહીંયા જ ગંગા છે, હું જે કામ કરું છું મારું કોકને કમિટમેન્ટ છે, મારે આ જોડા બનેને કોકને સાંજે આપવાના છે, મારું કમિટમેન્ટ છે, આનાથી મારો કમિટમેન્ટ મારું પવિત્ર કામ છે. એટલે હું કદાચ ગંગામાં નહાવા માટે નહીં આવું તો ચાલશે. આ વિચાર મિત્રો એ વખતના હતા. અને એકી માટી સબ ભાંડે સબકા એકો સિરજનાર, રવિદાસ વ્યાપે એકી ઘટ ભીતર, સબકો એકી ઘડાઈ કુંભાર. એટલે દરેક લોકોને ભગવાને જ્યારે જન્મ આપ્યો છે, મને કે તમને, કોક સુખી ઘરમાં છે, કોક સામાન્ય પરિવારમાં છે, કોક ઉચ્ચ કુળમાં છે, કોક સામાન્ય કુળમાં છે. આ બધાની ચામડીની માટી છે ને મિત્રો, એ મંચ ઉપર બેઠા છે એમની કે નીચે બેઠેલા છે એમની, આ બધાની માટીની કુંભારે એક જ માટીમાંથી ઘડી છે. ભગવાને એક જ બધાને એક જ પ્રકારે બનાવ્યા છે. બાળક જન્મે છે અને મોટો થાય છે ત્યાં સુધી એને ખબર નથી કે કયા સમાજમાં, કયા કુળમાં, કયા ઘરમાં જન્મ્યો છું. આ ભાગલા પાડવાનું કામ, આ ડિવિઝન કરવાનું કામ મિત્રો મેં ને તમે કર્યું છે. જેમ જેમ સમજણ આવતી ગઈ મારા ને તમારાની અંદર, તેમ તેમ તમે ને હું ડિવિઝન કરતા ગયા અને ભાગલા પડતા ગયા અને અસ્પૃશ્યતાની વાતો આવતી ગઈ અને સમાજ જીવનની વચ્ચે, વ્યક્તિ વચ્ચે એ ભાગલાઓ થતા ગયા. અને એટલા માટે જ મિત્રો સમાજ જીવનમાં આજે આપણે એ ભેગું કરી શક્યા નથી. દુનિયાનું કોઈ પણ માટલું જોઈ લો, એ જમીનમાં કુંભારના પગ નીચે તળેલી માટી જે ખૂંદેલી હોય એ જ માટીમાંથી માટલું બને છે. કોઈ માટી એવી છે સોનાની દુકાનમાં મળતી હોય માટી, એમાંથી માટલું બન્યું હોય? એ તો કુંભારના પગ નીચે માટી ખૂંદાણી હોય ને તો જ મિત્રો માટલું બને. અને સંત ગુરુદાસ રવિદાસે પોતાના જે વચનો, ભજનો અને જીવન દ્વારા સમાજને જે શીખવ્યું કે મંદિરોની ભવ્યતા, સાંભળજો, મંદિરોની ભવ્યતા કરતા પણ એ હૃદયની પવિત્રતા એ ખૂબ વધારે છે. એટલે ગમે તેટલું મોટું મંદિર, ગમે તેટલી એની ભવ્યતા હોય,
પણ વ્યક્તિના હૃદયની પવિત્રતા દરેકના માટે ખૂબ અગત્યની છે. ખૂબ ઊંચી વસ્તુ કીધી છે એમણે. અને ગુરુ રવિદાસ મહારાજ દ્વારા પ્રસ્તુત બેગમપુરાનો વિચાર એ એવા સમાજની કલ્પના કરે જ્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ, પીડા કે ભેદભાવ ન હોય. આપણે આભાર માનીએ મોદી સાહેબનો કે એમણે છેલ્લા 12 વર્ષના એમના કેન્દ્રીય કાર્યકાળ, ગુજરાત સરકારના કાર્યકાળ દરમિયાન જેટલી પણ સરકારી યોજનાઓ બનાવી એ તમામ યોજનાઓ તમે બારીકાઈથી જોજો, એને સમજજો કે સામાન્ય પરિવારને ટચ થાય, સામાન્ય વ્યક્તિના જીવનની અંદર ફેરફાર લાવી શકે એવી યોજનાઓ મિત્રો એમણે બનાવી. કોઈ દીકરીને આંગળી પકડીને સ્કૂલે મૂકવા જવું છે. મિત્રો આ વિચાર નાનો નથી કે સામાન્ય પરિવારની દીકરીને એક ઘરના વડીલ તરીકે આંગળી પકડીને સ્કૂલે મૂકવા જાય છે. વિચાર કરો, દીકરી આજે 20-22 વર્ષની થઈ હશે. પરિકલ્પના કરો, 25 વર્ષની દીકરી થઈ હશે આજે. પરિકલ્પના કરો કે તમે દીકરી આજે એન્જિનિયર હશે, ડોક્ટર હશે, કેટલો આભાર માનશે માનનીય મોદીજી. 80 કરોડ પરિવારોને મફત અનાજ આપવું, 25 કરોડ પરિવારોને ગરીબી રેખામાંથી બહાર લાવવા, દેશના 5 લાખ કરતા વધારે ગામડાની અંદર એ શૌચાલય મુક્ત યુક્ત કરવા, ઘર ઘર સુધી ટૂંકમાં લાઈટ પહોંચાડવી, ઘર ઘર સુધી પાણી પહોંચાડવું. મિત્રો નાની ઘટના નથી. આ જે બધા સંત મહંતોના વિચારોને એ લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. મિત્રો અંત્યોદયના સમાજની અંતિમ વ્યક્તિ સુધી 4 કરોડ કરતા વધારે લોકોને આવાસ આપવાનું કામ કર્યું તે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને એટલા માટે જ કહીશ કે જાતિ પાતિ પૂછે નહીં, કોઈ હરિ કો ભજે સો હરિ કા કોઈ. એટલે જાતિ પાતિ કોઈ પૂછતું નથી. હરિનું ભજન કરો તો હરિનું થાય. માત્ર તમારે ભગવાનનું ભજન કરવાનું છે. અને મંદિરમાં જાઓ ત્યારે તમારી આજુબાજુમાં કોણ બેઠું છે કોઈ કોઈને પૂછતું નથી. ભગવાન પણ પૂછતા કે તમે કયા કપડા પહેરીને આવ્યા છો, કે તમે શું વ્યવસાય કરીને આવ્યા છો, કે તમે મંદિરની અંદર કેટલા રૂપિયા દાનમાં નાખો છો. ભગવાને પૂછતો નથી. આ બધી પરિકલ્પનાઓ, ભ્રમણા એ મિત્રો મને તમને છે. કે કોણે બાજુવાળા શંભુનાથજીએ કેટલા પૈસા નાખ્યા, વિનોદભાઈએ કેટલા પૈસા નાખ્યા. આપણે જોઈએ બાજુમાં કે વિનોદભાઈ 10ની નોટ કાઢે, 500 નોટ કાઢે, વિનોદ 10ની 500ની કાઢે, વિનોદભાઈ 10ની કાઢે, હસમુખભાઈ 50ની કાઢે, દિનેશ કે હું 500ની કાઢું. આ મનની ભ્રમણા આપણા બધાની છે. અને યુવાનોનો માટે સંદેશ અને કર્તવ્ય સંત ગુરુ રવિદાસજી કહેતા હતા, करम बंधन में बंध रहियो, फल की ताजी आस, कर्म मनुष्य का धर्म है, सत भाखे रविदास. અર્થાત મનુષ્ય સતત પોતાનું કર્તવ્ય કરતા રહેવું જોઈએ. ફળની ચિંતા કર્યા વગર નિષ્ઠાપૂર્વક કરેલા કર્મનું એ યોગ્ય પરિણામ મિત્રો અવશ્ય મળે છે. કોઈ પણ કર્મની ચિંતા કર્યા વગર, ફળની ચિંતા કર્યા કે માત્ર કર્મ કરે જાઓ અને એનું ફળ અવશ્ય મળે છે. મોદીજીની સરકારે સંત રવિદાસજીના વિચારોને યાદ કરવા કરેલ કાર્યોમાં કાશી સ્થિત સંત ગુરુ રવિદાસજીના જન્મસ્થળ ભવ્ય વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના સાગર બળતુમા ખાતે આશરે 101 કરોડના ખર્ચે દેશનું સૌથી વિશાળ ભવ્ય સંત ગુરુ રવિદાસજીના મંદિર અને સંગ્રહાલય નિર્માણનું કામ કરવામાં આવ્યું છે. મિત્રો આ બધી બાબતો યાદ એટલે રાખવાની કે જ્યારે પણ જીવનમાં આપણને તક મળે ને એટલે આપણે કંઈક એવું કરીને જઈએ. અત્યાર સુધીના કેટલાય 500 વર્ષ થયા છે, હમણાં જ લાલસિંહજીએ કીધું એમ, પણ કોઈને વિચાર ના આવ્યો આવો કે સંત રવિદાસજીની 500મી જયંતિ કે 550મી કે 600મી જયંતિ ઉજવીએ. એ વિચાર માત્ર ને માત્ર આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આવ્યો છે. પંજાબના જલંધર સ્થિત એરપોર્ટ પર સંત ગુરુ રવિદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. જલંધરથી વારાણસી સ્થિત સંત શિરોમણી મહાત્મા રવિદાસની પવિત્ર જન્મભૂમિ ગોવર્ધનપુર સુધી નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેને શ્રી ગોવર્ધન એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીના દરેક સમાજ, દરેક વ્યક્તિ અને દરેક પ્રદેશ સમાન મહત્વ ધરાવે છે. ત્યારે આજના કળશ વિતરણ કાર્યક્રમમાં સૌ મિત્રોને મારી વિનંતી છે, જિલ્લા અધ્યક્ષ, પ્રભારીશ્રી સૌને
ખૂબ સન્માનપૂર્વક એક પવિત્ર માટી તમે છેક કાશીથી અહીંયા આવી છે અને આપણા જિલ્લામાં પહોંચે તો એનું ભવ્યતા દિવ્યતા કેવી હોવી જોઈએ, એ જ પ્રમાણેની ભવ્યતા દિવ્યતા ખૂબ સરસ અંબાજીથી લઈ અને જગન્નાથ મંદિર સુધી કાર્યક્રમ કર્યો છે. હું ફરીથી એ ટીમનો આભાર માનું છું કે એક પણ કાર્યક્રમ નબળો નથી કર્યો. એક પણ કાર્યક્રમની અંદર મને એમ થાય કે મારે કહેવું પડે એવો એક પણ કાર્યક્રમ નથી કર્યો. તો તમને તમામને મારી વિનંતી છે કે આ કાર્યક્રમની ભવ્યતા અને દિવ્યતા છે કે ગામ સુધી જાય. દરેક જિલ્લા અધ્યક્ષને મારા વિનંતી છે કે દરેક તાલુકા લેવલે મહામંત્રીથી માંડીને આખી પ્રદેશની ટીમ આ દરેક યાત્રામાં જોડાઈને ગામ સુધી જાય અને ગામની અંદર પણ ગ્રામ સભા થાય. સાંજે કળશ પહોંચે, ગ્રામ સભા થાય, ગ્રામમાં પેલું પૂજન થાય અને સવારે આખા ગામની અંદર કળશ યાત્રા પહોંચે અને ત્યારબાદ એની માટી અર્પણ કરવામાં આવે. આવો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ મિત્રો સમરસતાનો આ મેસેજ એ આખા રાજ્યમાં પહોંચે. એ જ અભ્યર્થ ભારત માતા કે જી, વંદે માતરમ. ધન્યવાદ અધ્યક્ષજી. આપણે સૌ જોરદાર તાળીઓથી અધ્યક્ષજી